વડોદરા શહેરના અક્ષર ચોક પાસે કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટના આજે સાંજે બની હતી। આગ લાગવાનું કારણ અકસ્માત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। આગને કારણે કાર સંપૂર્ણપણે પડીને ખાખ થઈ ગઈ હતી। આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કારને મોટું નુકસાન થયું છે। આ ઘટનાના પગલે અક્ષર ચોક વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો, પરંતુ પોલીસની મદદથી ટ્રાફિકને ફરીથી સામાન્ય કરવામાં આવ્યો હતો। પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે।